તો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે MYSY સ્કોલરશિપમાં ફ્રેશ એપ્લિકેશન કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયોના અંત સુધી બન્યા રહીજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમવાર ગૂગલ અથવા ક્રોમ બ્રાઉઝરમાં જઈ અને MYSY લખવાનું રહેશે. ત્યારબાદ નીચે ઓફિશિયલ વેબસાઇટ આવી જશે, તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, નીચે એક ઓફિશિયલ પેજ ખુલી જશે, જેમાં આપણે લોગિન રજિસ્ટર બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, નીચે આપણે રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરવાનું રહેશે. તમે ધોરણ 10 અથવા 12 ડિપ્લોમાથી તમે જો ફોર્મ અપ્લાય કરતા હોય તો તે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સ્ટ્રીમ સિલેક્ટ કરવાની રહેશે, સાયન્સ કે જનરલ. ત્યારબાદ ધોરણ 12 પાસ કર્યાનું વર્ષ નાખવાનું રહેશે અને એડમિશન વર્ષ ઓટોમેટિકલી આવી જશે. અને ધોરણ 12નો બેઠક ક્રમાંક નાખવાનો રહેશે, એનરોલમેન્ટ નંબરની જગ્યાએ જ્યાં સીટ નંબર લખેલ છે ત્યાં, અને નામ દાખલ કરવાનું રહેશે ધોરણ 12ની માર્કશીટ મુજબ. ત્યારબાદ કેપ્ચા કોડ નાખી અને ગેટ પાસવર્ડ પર ક્લિક આપીશું. ત્યારબાદ મિત્રો, સ્ક્રીન પર આવું દેખાઈ આવશે કે તમારું રજિસ્ટ્રેશન થઈ ગયેલું છે અને મોબાઈલ નંબર પર ID અને પાસવર્ડ મોકલી દેવામાં આવેલ છે. ID અને પાસવર્ડ મળી ગયા બાદ વિદ્યાર્થી મિત્રો, આપણે લોગિનના બટન પર ક્લિક કરવાનું રહેશે, જેમાં ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરવાનો રહેશે, સ્ટ્રીમ સિલેક્ટ કરવાની રહેશે, સાયન્સ કે જનરલ, પાસિંગ યર સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ID અને પાસવર્ડ નાખી લોગિનના બટન પર ક્લિક કરવાનું રહેશે. લોગિન થઈ ગયા બાદ વિદ્યાર્થી મિત્રો, જે આપણે ડિટેલ રજિસ્ટ્રેશન વખતે દાખલ કરી હતી તે ડિટેલ ઓટોમેટિકલી અહીં દેખાઈ આવશે. ત્યારબાદ કેટેગરી સિલેક્ટ કરવાનું રહેશે, જન્મ તારીખ દાખલ કરવાની રહેશે, આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે, મેલ ફિમેલ જે હોય તે ટિક માર્ક આપવાનું રહેશે, અને તમે સ્કોલરશિપ માટે આધાર કાર્ડનો ઉપયોગ કરવા માટે સહમત છો તેના પર આપણે ટિક માર્ક કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, નીચે જતા રેશન કાર્ડ નંબર, રેશન કાર્ડ મેમ્બર ID દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ નીચે જઈ અને પોતાનું પરમેનન્ટ એડ્રેસની માહિતી એડ કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો, આપણે આપણા માતા પિતાની માહિતી દાખલ કરવાની રહેશે, જેમાં મમ્મીનું નામ, પપ્પાનું નામ, મમ્મીનો વ્યવસાય, પપ્પાનો વ્યવસાય, મમ્મીની ઇન્કમ, પપ્પાની ઇન્કમ, ત્યારબાદ આખા કુટુંબની આવક, જે આ બધું અંદર દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ પાન કાર્ડ નંબર જો હોય તો, જો તમે BPL રેશન કાર્ડ ધરાવતા હોય તો BPL કાર્ડ પર ક્લિક કરવાનું રહેશે. યસ, ન ધરાવતા હોય તો ન કરવાનું રહેશે. ત્યારબાદ નીચે જતા બેંક એકાઉન્ટ ડિટેલ દાખલ કરવાની રહેશે, જેમાં બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ નંબર લિંક હોવું ફરજિયાત છે. ત્યારબાદ નીચે જતા વિદ્યાર્થી મિત્રો, આપણે સેવના બટન પર ક્લિક આપીશું. સેવના બટન પર ક્લિક આપ્યા બાદ વિદ્યાર્થી મિત્રો, એક નવું જ પેજ ઓપન થઈ જશે, જેમાં તમે ધોરણ 12 જ્યાં અભ્યાસ કર્યો હોય તે સ્કૂલનું ઓટોમેટિકલી એડ્રેસ આવી જશે. જે એડ્રેસમાં તમને કોઈ વાંધો જણાય તો તમે સુધારી શકો છો. ત્યારબાદ મિત્રો, સ્કૂલના એડ્રેસમાં બાકી રહેલી વિગતો દાખલ કરવાની રહેશે, અને બાજુમાં બતાવેલા ધોરણ 12ના PR ઓટોમેટિકલી આવી જશે. જો તેમાં તમને કોઈ પણ વાંધો જણાય તો તમારે બતાવેલી મેલ પર મેલ કરવો પડશે. ત્યારબાદ નીચે એડમિશન ડિટેલ માહિતી દાખલ કરવી પડશે, જેમાં આપણે જે યુનિવર્સિટીમાં એડમિશન મેળવેલું હોય તે યુનિવર્સિટી સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ કોલેજ સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે ગવર્મેન્ટમાં એડમિશન મેળવેલું છે કે ગ્રાન્ટ ઇન એડમાં કે સેલ્ફ ફાઇનાન્સમાં એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ કોલેજનું એડ્રેસ દાખલ કરવાનું રહેશે, જે કોલેજ જે જિલ્લામાં હોય તે જિલ્લો, તાલુકો, પિનકોડ દાખલ કરવાનું રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, તમે જે અભ્યાસક્રમમાં એડમિશન મેળવેલું છે તે કેટલા વર્ષનો છે તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ જો તમે NRI સીટ પર એડમિશન મેળવેલું હોય તો યસ, નહીંતર નો કરવાનું રહેશે. ત્યારબાદ જો તમે કોઈ બીજી સ્કોલરશિપમાં લાભ લેતા હોય તો યસ, નહીંતર નો કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી કોલેજની ટ્યુશન ફી
દાખલ કરવાની રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચે જો તમે હોસ્ટેલમાં રહેતા હોય તો યસ કરવાનું રહેશે, બાકી ન કરવાનું રહેશે. જો તમે હોસ્ટેલમાં રહેતા હોય તો જે હોસ્ટેલ પ્રાઇવેટ છે કે ગવર્મેન્ટ તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ રૂમ નંબર, બ્લોક નંબર, એડ્રેસ, જિલ્લો, તાલુકો, ગામ તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બધી ડિટેલ સિલેક્ટ કર્યા બાદ મિત્રો આપણે સેવના બટન પર ક્લિક આપીશું. સેવ બટન ક્લિક કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે સ્કેન ડોક્યુમેન્ટ પર ક્લિક કરીશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે ડોક્યુમેન્ટ તે બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જે મિત્રો તમને નીચે દેખાઈ રહ્યું છે તેમ મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે. તો મિત્રો અમે ડોક્યુમેન્ટ અપલોડ કરી નાખેલા છે, જે મિત્રો તમે જોઈ શકો છો. ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ વિદ્યાર્થી મિત્રો આપણે ઉપર જઈ અને લોક એપ્લિકેશન પર ક્લિક કરીશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે નીચે એપ્લિકેશન એન્ટ્રી, એડમિશન એન્ટ્રી, ડોક્યુમેન્ટ અપલોડ બધું જ કમ્પ્લીટ દેખાઈ આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે નીચે લોક કરીશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ઉપર જઈ અને ફરી વખત પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરીશું, જેથી કરીને આપણી એપ્લિકેશનની ઝેરોક્ષ આપણને મળી શકે. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.